हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। रेडॉक्स चैप्टर ની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિને આધારે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન શીખ્યા હતા. પછી એક શોર્ટ ટ્રીક શીખવાડી અને હવે આજે આપણે બીજી રીત જોઈશું, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, એટલે કે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન અર્ધ પ્રક્રિયા પદ્ધતિની મદદથી જોઈશું. તો આની અંદર પણ આગળની જેમ જ 5 નિયમો છે. એમાં બધા નિયમો સેમ એક સરખા જ છે, ફક્ત એક નિયમમાં થોડો ફેરફાર થશે. પહેલો નિયમ, આપેલી રેડોક્સ પ્રક્રિયામાં રહેલા બધા જ તત્વના ઓક્સિડેશન આંક શોધવાના. પછી ઓક્સિડેશન આંકના તફાવતને આધારે તેમાંથી બે પ્રક્રિયાઓ અલગ કરવાની, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. પહેલો મુદ્દો સાવ સહેલો, રેડોક્સ પ્રક્રિયામાં રહેલા બધા જ તત્વના ઓક્સિડેશન આંક નોંધો અને ઓક્સિડેશન આંકનો ફેરફાર થતો હોય તેને આધારે બે અર્ધ પ્રક્રિયા લખો, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. પછી બીજા મુદ્દામાં જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર હોય છે તે પરમાણુઓનું સંતુલન કરો અને ફરીથી તેમના ઓક્સિડેશન આંક નોંધો. જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય છે અને એ ફેરફાર થતા પરમાણુઓનું સંતુલન કરી અને ફરીથી તેમના ઓક્સિડેશન આંક નોંધવાના. ત્રીજો મુદ્દો જ અલગ પડશે. ત્રીજા મુદ્દાની અંદર અહીં ઓક્સિડેશન આંકમાં જેટલો વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં જમણી બાજુમાં મૂકો. બીજો મુદ્દો યાદ, ત્રીજા મુદ્દાની અંદર ઓક્સિડેશન આંકમાં જેટલો વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં જમણી બાજુમાં મૂકો અને ઓક્સિડેશન આંકમાં જેટલો ઘટાડો થાય તેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુમાં મૂકો. તો બંને અર્ધ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકના તફાવતને આધારે જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા ઇલેક્ટ્રોન મૂકવાના. જેમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં જમણી બાજુમાં અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ડાબી બાજુમાં ઇલેક્ટ્રોન મૂકવાના. ચોથો મુદ્દો સેમ આગળ શીખ્યા તે પ્રમાણે, વીજભારના સંતુલન માટે એસિડિક માધ્યમ હોય તો H+ અને બેઝિક માધ્યમ હોય તો OH- ઉમેરો અને ઓક્સિજનના સંતુલન માટે H2O ઉમેરો. બંને અર્ધ પ્રક્રિયામાં કુલ વીજભારના તફાવતને આધારે એસિડિક માધ્યમ હોય તો H+, બેઝિક માધ્યમ હોય તો OH- અને ઓક્સિજનના સંતુલન માટે H2O ઉમેરો. પાંચમું, અહીંયા આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રોનનો બંનેમાં શું જોવા મળશે? તફાવત જોવા મળશે. કોઈકમાં ઇલેક્ટ્રોન વધારે હશે, કોઈકમાં ઇલેક્ટ્રોન ઓછા હશે. OH માં વધારે હોય, RH માં ઓછા હોય. ધારો કે OH ના ઇલેક્ટ્રોન A છે અને RH ના ઇલેક્ટ્રોન B છે, તો બંનેના ઇલેક્ટ્રોન સરખા કરવા માટે OH ને અને RH ને યોગ્ય સહગુણક વડે ગુણી અને પછી એનો સરવાળો કરી દો તો તમારી રેડોક્સ પ્રક્રિયા શું થઈ જશે? પૂર્ણ થઈ જશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરી અને બંને અર્ધ પ્રક્રિયાનો શું કરવાનો? સરવાળો કરો તો આપણને સંતુલિત રેડોક્સ પ્રક્રિયા મળશે. 5 મુદ્દા. પહેલો મુદ્દો, આપેલી રેડોક્સ પ્રક્રિયામાં રહેલા દરેક તત્વના ઓક્સિડેશન આંક નક્કી કરી તેમના તફાવતને આધારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરો. ત્યાર પછી આપણે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તે પરમાણુનું સંતુલન કરી ફરીથી ઓક્સિડેશન આંક નોંધીશું. ત્રીજા મુદ્દામાં ઓક્સિડેશન આંકમાં જેટલો વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં જમણી બાજુમાં, રિડક્શન અર્ધ પ્રક્રિયામાં જેટલા ઘટાડો થાય તેટલા ઇલેક્ટ્રોન એ આપણે ડાબી બાજુમાં મૂકીશું. પછી વીજભારના સંતુલન માટે એસિડિક માધ્યમ હોય તો H+ ઉમેરીશું, બેઝિક હોય તો OH- અને ઓક્સિજનના સંતુલન માટે H2O ઉમેરીશું. અને છેલ્લે
બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે બંને પ્રક્રિયાને યોગ્ય સહગુણક વડે ગુણી અને પછી તેમનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો હવે આપણે રેડોક્સ જોઈશું. આપણે આને બે ભાગ પાડી દઈશું, બરાબર? OHR અને RH. OHR એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, RH એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો સૌથી પહેલું કામ, આપેલી રેડોક્સ પ્રક્રિયામાં રહેલા દરેક તત્વના ઓક્સિડેશન આંક શોધીશું. O નો ઓક્સિડેશન આંક -2, તો 4 દુ 8, જમણી બાજુ +8, ઉપરનો -1 માટે +7 Mn નો ઓક્સિડેશન આંક. અહીંયા આનો ઓક્સિડેશન આંક -2, 3 દુ 6, જમણી બાજુ +6, પણ AS 2 છે તો 2 વડે ભાગતા થશે +3. Mn નો ઓક્સિડેશન આંક +2, આનો ઓક્સિડેશન આંક -2, 4 દુ 8, 8 માંથી 3 જાય તો +5. હવે આપણે બધાના ઓક્સિડેશન આંક શોધ્યા પછી આની ઉપરથી આપણે બે પ્રક્રિયાઓ નક્કી કરવાની. અહીંયા Mn નું +7 થી +2 ઘટાડો થયો માટે રિડક્શન. AS નો ઓક્સિડેશન આંક +3 થી +5 વધારો થયો ઓક્સિડેશન. માટે આપણે અહીંયા વચ્ચે એક લાઈન મૂકી દઈએ, બરાબર? અહીંયા આપણે હેડિંગ મારી દઈએ OHR, શોર્ટમાં લખ્યું ઓક્સિડેશન હાલ્ફ રિએક્શન અથવા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કોણ બનશે? તો AS2O3 gives ASO4 3- અને આ બાજુ આપણે RH એટલે કે રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં MnO4- gives Mn2+. પદ નંબર 1 ફિનિશ, બરાબર? સ્ટેપ 1 કમ્પ્લીટ થઈ ગયું. હવે જ સ્ટેપ 2, બરાબર? હવે સ્ટેપ 2, તો સ્ટેપ 2 ની અંદર AS2O3 gives ASO4 3-. તો ASO4 3-. ઓક્સિડેશન આંક લખી દઈએ. આનો હતો +3, આનું હતું +5, બરાબર? એ જ પ્રમાણે અહીંયા સ્ટેપ 2, સ્ટેપ 2 ની અંદર MnO4- gives, અહીંયા આપણે એક સાથે એક જ રેડોક્સમાં બધું કમ્પ્લીટ કરવાનું છે એટલે ધ્યાનથી શાંતિથી. અહીંયા Mn+2, આનું ઓક્સિડેશન આંક છે +7, આનો ઓક્સિડેશન આંક +2. પદ નંબર 2 માં એવું કહીએ છીએ, સ્ટેપ નંબર 2 માં પરમાણુનું સંતુલન કરો જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર હોય તે. તો અહીંયા AS 2 આપ્યા છે. કેટલા આપેલા છે? 2. તો આને 2 વડે ગુણી દઈએ. તો હવે આને 2 વડે ગુણીએ તો ઓક્સિડેશન આંક 5 દુ 10 થશે. આનો ઓક્સિડેશન આંક 3 દુ 6. અહીંયા ઓક્સિડેશન આંકમાં કોઈ જ ફેરફાર થતો નથી. કમ્પ્લીટ. હવે સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 3 ઇલેક્ટ્રોન ઉમેરો. સ્ટેપ નંબર 3 ઇલેક્ટ્રોન ઉમેરો. તો ઓક્સિડેશન આંકમાં કેટલો વધારો થયો? 4 નો વધારો. તો 4 નો વધારો થયો માટે આની અંદર ઉમેરીશું આપણે 4 ઇલેક્ટ્રોન. અહીંયા થયો કેટલો ઘટાડો? 5 નો. તો અહીંયા આપણે ડાબી બાજુમાં 5 ઇલેક્ટ્રોન માઇનસ કરીશું. સ્ટેપ નંબર 3 કમ્પ્લીટ થઈ ગયું. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનને જમણી બાજુમાં મૂક્યા
કેટલા મૂક્યા ઓક્સિડેશન આંકમાં વધારો થયો છે તેટલા. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન આપણે ડાબી બાજુમાં મૂક્યા છે. કેટલા મૂકીશું જેટલો ઘટાડો થાય તેટલા. પદ નંબર એટલે કે સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 ની અંદર આપણે શું કામ કરીશું તો સ્ટેપ નંબર 4 માં વીજભારનું સંતુલન કરીશું અને પછી તેની અંદર આપણે એસિડિક માધ્યમ હોવાથી તેમાં આપણે ઉમેરીશું H+. કેમ? કારણ કે pH <7 છે. તો વીજભાર ગણીશું. ચલો આની અંદર નીચે મૂકી દઈએ અહીંયા વીજભાર. તો ડાબી સાઈડમાં વીજભાર 0 છે, જમણી બાજુમાં વીજભાર 2 × -3 -6 ઇલેક્ટ્રોનના -4 માટે ટોટલ થયા -10. ટોટલ કેટલા થયા -10. તો હવે આપણે એસિડિક માધ્યમ છે તો H+. લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું જો માઇનસ આવતું હોય અને એસિડિક માધ્યમ હોય તો તે બાજુમાં જ આપણે 10H+ ઉમેરી દઈશું. માટે અહીંયા આપણે ઉમેર્યા 10H+. ઓકે, હવે પૂરું જ કરી નાખીએ. ઓક્સિજન ગણી નાખીએ તો કેટલા થયા તો 4 × 2 = 8. અહીંયા કેટલા છે 3. ઓક્સિજન ગણો 4 × 2 = 8. અહીંયા છે 3 તો ખૂટે છે 5. તો અહીંયા આપણે ઉમેરીશું 5H2O. કમ્પ્લીટ. ચોથું પદ એ જ પ્રમાણે આ બાજુ આવીશું તો વીજભાર. તો આપણે આનો વીજભાર ગણીએ તો આ બાજુ વીજભાર -1 આનો છે, આનો -6 અને સામેની બાજુ છે +2. સામેની બાજુ શું છે +2. તો અહીંયા બેલેન્સ વીજભાર થયો કહેવાય નહીં. તો શું કરીશું +2 ને આ બાજુ લઈ જઈશું કારણ કે આ બાજુ માઇનસ સંખ્યા વધારે છે. તો અહીંયા -8 બરાબર 0 થઈ જશે. તો નેગેટિવ ચાર્જ ઉપર પોઝિટિવ H+. તો અહીંયા ઉમેરીએ 8H+. તો અહીંયા આપણે ઉમેરી દઈશું આમાં 8H+. ઓકે, ઓક્સિજન ગણીએ તો 4, આ બાજુ 0 માટે આમાં ઉમેરીશું 4H2O. કમ્પ્લીટ. હવે આપણે શું કામ કરવાનું તો આપણું કામ એક જ. હવે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી કરીશું સમાન. તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે આપણા જોડે આવશે સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5. સ્ટેપ 5 માં ઇલેક્ટ્રોનનું શું કરવાનું સમાનીકરણ. તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે જ્યારે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. તો બંનેને સરખા કરવા માટે OH ને આપણે 5 વડે ગુણીશું. આખા સમીકરણને RH ના સમીકરણને કેટલા વડે ગુણીશું 4 વડે ગુણીશું. તો અહીંયા આપણે સમીકરણ બનાવીએ તો OH 5 × OH. તો 5 વડે ગુણી નાખ્યા તો 5 AS2O3 plus 5 × 5 25H2O gives 10 ASO4 3 minus 5 વડે ગુણ્યા 5 વડે ગુણ્યા તો 20 ઇલેક્ટ્રોન માઇનસ પ્લસ 50H પ્લસ 10H પ્લસ હતા 5 વડે ગુણી નાખ્યું. હવે RH ને આપણે 4 વડે ગુણીશું. તો 4 વડે ગુણી નાખીએ આખા સમીકરણને. આને તો 4MnO4 માઇનસ પ્લસ 20 ઇલેક્ટ્રોન પ્લસ 8 ચોક 32H પ્લસ gives 4Mn2 પ્લસ 16H2O. ચોખ્ખું 16 દેશી ભાષામાં આપણે કહીએ તો. પછી બંને ઇક્વેશનનું શું કરીશું સરવાળો કરીશું. તો ચલો સામ સામે 20 ઇલેક્ટ્રોન ગયા
चलो अहिया કેટલા H प्लस 32, अहिया કેટલા H प्लस 50, तो કેટલા વધ્યા 18 H प्लस વધે છે, બાદ બાકી કરતો સામસામે 50 માંથી 32 જાય તો 18, अहिया છે 16 H2O, अहिया છે 25, तो बाकी વધ્યા 9 H2O। હવે સમીકરણને એમને એમ નીચે ઉતારી દો, ડાબી બાજુના બધા ડાબી બાજુ, જમણી બાજુ વાળા જમણી બાજુ, तो फाइनल आंसर 5 AH2O3 प्लस 4 MnO4 माइनस प्लस 9 H2O gives 10 ASO4 3 माइनस प्लस 18 H प्लस प्लस 4 Mn2 प्लस। आ थयुं तमारुं फाइनल संतुलित रेडॉक्स समीकरण। એટલે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા આપી હોય તો સૌથી પહેલા દરેક તત્વનો ઓક્સિડેશન આંક શોધી નાખો અને પછી OHR અને RH નક્કી કરી અને પછી સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ 4 પ્રમાણે આગળ વધતા જાઓ અને સ્ટેપ 5 માં બંનેને યોગ્ય સગુણક વડે ગુણી અને પછી બંનેનો સરવાળો કરી દો એટલે આપણને આન્સર મળી જશે। ઓકે, તો હવે આપણે આગળ બીજી રેડોક્સ જોઈએ। P4 plus OH minus gives PH3 plus H2PO2 minus। बराबर, OH આપ્યું એટલે કયું માધ્યમ થયું? બેઝિક માધ્યમ થાય છે। કયું માધ્યમ થયું? બેઝિક। બેઝિક એટલે શું ઉમેરાય? OH માઇનસ। શું ઉમેરાય? OH માઇનસ। तो સૌથી પહેલું કામ આપણે તત્વના ઓક્સિડેશન આંક શોધીશું। P4 ઓક્સિડેશન આંક 0, નિયમ નંબર 1 ઓક્સિડેશન આંકની અંદર H નો ઓક્સિડેશન આંક +1, 3 વડે ગુણીએ તો P થશે -3, H +1, O -2। ચલો 2 2 4, 4 માંથી હાઇડ્રોજનના 2 ગુણ્યા 1 +2, +2 માંથી -4 तो -2 ऊपर 1 जाए तो आंसर आवशे +1। ना खबर पड़े तो शीखवाड्યું बाजूमां कागळमां गणी नाखवानुं। हवे आनी उपरथी आपणे जोईशुं OHR अने RH 0, -3 अने आ +1। अला तो एक ज प्रक्रिया ऑक्सिडेशन आपे अने रिडक्शन पण आपे। आगळ रेडॉक्समां शीखवाडी दीधुं कि जो एक ज प्रक्रियक ऑक्सिडेशन आपे अने रिडक्शन आपे तो तेने बंनेमां लखवानो, 2 वखत लखवानो। OHR मां P4 लखवानो अने RH मां पण P4 लखवानो। तो आपणे सेपरेट करी दीए OHR। तो OHR शुं बने? P4 gives H2PO2 minus। ऑक्सिडेशन आंक आनो 0 છે, આનો +1 માટે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય। હવે આપણે અહીંયા RH ની અંદર P4 gives PH3, આનો ઓક્સિડેશન આંક 0, ઓક્સિડેશન આંક આનો -3। કમ્પ્લીટ। એટલે આપણું ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ થયું। હવે અહીંયા આપણું સેકન્ડ સ્ટેપ સ્ટાર્ટ થશે। સ્ટેપ નંબર 2। તો સ્ટેપ નંબર 2 માં P4 gives H2PO2 minus। સ્ટેપ નંબર 2 P4 gives PH3, ऑक्सिडेशन आंक 0, आनो थयो -3, आनो थयो +1, आनो थयो 0, पण परमाणुનું સંતુલન નથી માટે આપણે આને 4 વડે ગુણીશું। आने पण केटला वडे गुणीशुं? 4 वडे। 4 वडे गुणवाथी आनो ऑक्सिडेशन आंक -12 थशे, आने 4 वडे गुणवाथी 0 ज रहेशे, आनो ऑक्सिडेशन आंक +4 थई जशे, आनो ऑक्सिडेशन आंक 0 रहेशे।
સ્ટેપ 1 કમ્પ્લીટ. હવે સ્ટેપ 2 કમ્પ્લીટ. સ્ટેપ નંબર 3 શું કરવાનું? ઇલેક્ટ્રોન ઉમેરો. OHR માં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરીશું? તો OHR ની અંદર આપણે ઉમેરીશું કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. RH માં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરીશું? 12 ઇલેક્ટ્રોન. ઓકે, આપણું સ્ટેપ નંબર 3 બંનેમાં કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે સ્ટેપ નંબર 4 લખીશું. તો સ્ટેપ નંબર 4 માં આપણે શું કરીએ છીએ? વીજભાર ગણીએ છીએ. શું ગણીએ છીએ? વીજભાર. તો આ બાજુ વીજભાર 0 છે, આ બાજુ વીજભાર કેટલો? -4. -4 તો -8. બેલેન્સ માટે કોને લાવવાનો? માઇનસ ને લાવવાનો. માઇનસ માઇનસ એક ઘરમાં ભેગા થાય તો શું થાય? પ્લસ થાય. તો આપણે સામે મૂકીશું 8OH માઇનસ. થઈ ગયું સામ સામે. તો અહીંયા આપણે 8OH માઇનસ. ચલો, વીજભાર સંતુલિત થયા પછી શું ઉમેરવાનું? પાણી. તો ઓક્સિજન કેટલા થયા? 8. તો 4 દુ 8. ચલો, સરસ મજાનું બેલેન્સ છે જ ઓક્સિજન, પાણીની જરૂર નથી. હવે આ બાજુ આપણે જોઈશું સ્ટેપ નંબર 4. તો સ્ટેપ નંબર 4 ની અંદર વીજભાર કાઉન્ટ કરીએ. ચલો, તો આ બાજુ વીજભાર -12 છે ઇલેક્ટ્રોન ના લીધે, આ બાજુ 0 છે. તો આપણે કયું? માઇનસ છે, ઉપરથી માઇનસ આવવાનો. તો માઇનસ માઇનસ એક બાજુ મુકાય નહીં, તો ક્યાં મૂક્યો? વિરુદ્ધમાં. તો અહીંયા મૂક્યા આપણે 12OH માઇનસ. હવે ઓક્સિજન અહીંયા 12 છે, અહીંયા કેટલા છે? 0. વીજભાર સંતુલન પછી આપણે શું ઉમેરીએ? પાણી. તો અહીંયા આપણે ઉમેરીશું 12H2O. આપણું કામ પૂરું. હવે આપણે શું કરવાનું? બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરીશું. પણ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 12. તો બંનેમાં સરખી કરવા માટે આને કેટલા વડે ગુણીશું? ગુણાકારની તો ખબર પડે ને, 3 ચોક 12. તો OHR ને આપણે કેટલા વડે ગુણીશું? તો OHR સ્ટેપ નંબર 5 એને ગુણ્યા 3. તો 3 વડે આખા સમીકરણને ગુણ્યા તો 3p4 પ્લસ 8 છે ને, તો 8 ગુણ્યા 3 24OH માઇનસ gives 12H2PO2 માઇનસ પ્લસ 12 ઇલેક્ટ્રોન માઇનસ. જ્યારે OHR ને ગુણવાની જરૂર પડતી, RH ને ગુણવાની જરૂર પડશે નહીં. તો RH આપણે એમને એમ મૂકી દઈએ. તો P4 પ્લસ 12 ઇલેક્ટ્રોન માઇનસ પ્લસ 12H2O gives 4pH3 પ્લસ 12OH માઇનસ. હવે સમીકરણનો આપણે સરવાળો કરી દઈશું. સરવાળાની અંદર આપણે લખીએ તો કેટલા P4 થયા? 4p4. પહેલા તો કટિંગ, 12 ઇલેક્ટ્રોન કટિંગ, 12OH 24OH, તો 12OH વધ્યા અહીંયા. ઓકે, તો પ્લસ 12OH માઇનસ પ્લસ 12H2O gives 12H2PO2 માઇનસ પ્લસ 4pH3. આખું સમીકરણ જુઓ તો 4 ના ગુણાંક વડે ભાગી શકાય. તો 4 વડે સમીકરણને ભાગીએ તો ફાઇનલ આન્સર P4 પ્લસ 3OH માઇનસ પ્લસ 3H2O gives 3H2PO2 માઇનસ પ્લસ pH3. આ થઈ ગઈ આપણી સંતુલિત રેડોક્સ પ્રક્રિયા. ઓકે, આવડશે? સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું જવાનું, રેડોક્સ સંતુલિત થઈ જાય. હવે આપણે ત્રીજી રેડોક્સ, S પ્લસ નાઇટ્રિક એસિડ gives H2SO4 પ્લસ NO. તો હવે આપણે સૌથી પહેલા શું કરીએ? ઓક્સિડેશન આંક શોધીએ છીએ.
સૌથી પહેલું કામ ઓક્સિડેશન આંક શોધવાનો. આનો 0 H+1 O -2 3 દુ 6 6 માંથી 1 જાય તો +5 બરાબર H2SO4 +2 અને -2 4 દુ 8 હાઇડ્રોજનના અરે +1 છો હાઇડ્રોજનના +2 બે વડે ગુણીશું તો +2 -8 તો આ થશે +6 આ થશે -2 આ થશે +2. ચલો ઓક્સિડેશન આંકમાં ક્યાં ક્યાં ફેરફાર છે તેને સર્કલ બનાવી દઈએ. આપણો નિયમ છે આ 0 થી +6 વધારો, નાઇટ્રોજન +5 થી +2 ઘટાડો. હવે આની ઉપરથી આપણે OHR અને RH બનાવી દઈશું. શું બનાવીશું? OHR અને RH. તો OHR ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આ આપણું ફર્સ્ટ સ્ટેપ છે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા S gives H2SO4 0 +6. હવે અહીંયા આપણે RH તો RH ની અંદર HNO3 gives NO. ઓક્સિડેશન આંક +2 ઓક્સિડેશન આંક +5. ઓકે હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્ટેપ નંબર 2. જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર હોય તે પરમાણુનું આપણે સંતુલન કરીશું. તો S એક જ છે, આ પણ એક છે, માટે ઓક્સિડેશન આંક બદલાશે નહીં 0 થી +6. સ્ટેપ નંબર 2. સ્ટેપ 2 HNO3 gives NO. બંનેમાં N ની સંખ્યા 1 1 છે, માટે એમને એમ +5 અને આ +2. હવે આપણે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં ઇલેક્ટ્રોન ઉમેરીશું. અહીંયા ઉમેર્યા 6 ઇલેક્ટ્રોન માઇનસ. સ્ટેપ નંબર 3 ઇલેક્ટ્રોન ઉમેરીશું. ઇલેક્ટ્રોન ઉમેરીશું 3 ઇલેક્ટ્રોન માઇનસ. 3 નો ઘટાડો છે, 6 નો વધારો છે. હવે આપણું સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 માં વીજભાર ગણીશું. તો વીજભાર ગણીએ તો નિપજ ઉપર કોઈ વીજભાર અરે પ્રક્રિયક 0. S ઉપર કોઈ વીજભાર છે ના. સલ્ફ્યુરિક એસિડ 0 પણ અહીંયા 6 ઇલેક્ટ્રોન માઇનસ ના મળે. આપણા જોડે એસિડ આપેલા છે, માટે આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં છે. એસિડિક માધ્યમ હોય પ્લસ વીજભાર માઇનસ તો સુખી સુખી એ બાજુ જ ઉમેરાય. કેટલા H+ ઉમેરાશે? તો 6H+ ઉમેરાશે. અહીંયા કેટલા? 6H+. ચલો અહીંયા આપણે 6H+ ઉમેરી દીધા. ઓક્સિજન ગણીએ તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 4. અહીંયા 0 તો અહીંયા આપણે 4H2O ઉમેર્યા. કમ્પ્લીટ થઈ ગયું. હવે એ જ પ્રમાણે અહીંયા સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 ની અંદર આની ઉપર વીજભાર HNO3 0. 3 ઇલેક્ટ્રોન માઇનસ. -3 બરાબર 0. -3 છે, બોડી અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસમાં ઉમેરાય 3H+ ઉમેરવા પડશે. તો અહીંયા આપણે ઉમેર્યા 3H+. બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, અહીંયા 0 છે તો અહીંયા ઉમેર્યા 2H2O. વીજભાર પાણી કમ્પ્લીટ. હવે આપણે સ્ટેપ નંબર 5. સ્ટેપ 5. સ્ટેપ 5 ની અંદર આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. તો RH ને આપણે 2 વડે ગુણીશું તો 3 દુ 6 થઈ જશે. આને નહીં ગુણવાનું, 1 વડે ગુણો. તો OHR. OHR માં S plus 4H2O gives H2SO4 plus 6 electron minus plus 6H+. અહીંયા આપણે 2 વડે ગુણ્યું, 2 ગુણ્યા RH. તો
2HNO3 પ્લસ 3 દુ 6 ઇલેક્ટ્રોન પ્લસ 6H પ્લસ gives 2NO પ્લસ 4H2O 2 વડે ગુણ્યો છે. હવે બંનેનું શું કરીશું આપણે? સરવાળો. તો 6 ઇલેક્ટ્રોન ગયા, 6H પ્લસ ગયા, 4H2O ગયું, માટે સમીકરણ બનશે S પ્લસ 2HNO3 gives H2SO4 પ્લસ 2NO ગેસ. આ થયું આપણું રેડોક્સ સંતુલિત પ્રક્રિયા. તો હવે આપણે ચોથી રેડોક્સ જોઈશું. ચોથી રેડોક્સની અંદર ઓનો ઓક્સિડેશનાંક -2, 3 દુ 6, 6 જમણી બાજુ જાય તો +6, 2 જાય તો 4 ભાગ્યા 2. બરાબર, હું ડાયરેક્ટ લખું છું, તમારે ગણતર શીખી જવાનું. Br2 નો ઓક્સિડેશનાંક 0. બરાબર, આનો ઓક્સિડેશનાંક -2, 6 દુ 12, જમણી બાજુ જાય તો +12, +12 માંથી 2 જશે 10, તો 4S બરાબર 10, તો S બરાબર +2.5. હવે આપણે ઓક્સિડેશન આંક શોધી નાખ્યા. બરાબર, ચલો આનું ઓક્સિડેશન આંક -1, આ થશે +1. તો ઓક્સિડેશન આંક શોધ્યા પછી આપણું એક જ કામ OHR અને RH નક્કી કરી દઈશું. આનો ઓક્સિડેશન આંક 0, આનો -1. તો સૌથી પહેલું આપણું કામ છે સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ કરી દીધું. એની ઉપરથી આપણને OHR ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કોણ ઓક્સિડેશન બતાવે? તો S2O3 2- gives S4O6 2-. ઓકે, હવે આપણે RH માં Br2 gives HBr. સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ. આનો ઓક્સિડેશનાંક +2, આનો ઓક્સિડેશનાંક +2.5, આનો ઓક્સિડેશનાંક 0 છે, આનો ઓક્સિડેશનાંક -1. હવે આપણે સ્ટેપ નંબર 2. સ્ટેપ 2. તો સ્ટેપ 2 ની અંદર આપણે S2O3 2- gives S4O6 2-. ઓક્સિડેશન આંક હતો +2, આનો હતો 2.5. પણ તમે જુઓ અહીંયા S4 છે, જ્યારે અહીંયા 2 છે, તો આપણે S2O6 ને 2 વડે ગુણીશું. તો સલ્ફર ટોટલ કેટલા થયા? 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 એટલે +8. સલ્ફર પરમાણુની સંખ્યા 4 છે. જુઓ, 2 ગુણ્યા 2 4 સલ્ફર, 1 માટે 2 તો ગુણ્યા 4 8. અહીંયા 4 વડે ગુણીએ તો 25 ચોક 100 અને 0.1 કાપી નાખીએ તો 10. ઓકે, હવે આપણે અહીંયા સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 ની અંદર Br2 gives HBr. Br2 gives HBr. તો આને 2 વડે ગુણી દઈશું, કારણ કે Br2 2 છે. તો 0 ઓક્સિડેશનાંક ડાયરેક્ટ લખી દે, કેટલો થઈ જાય? -2. હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં ઇલેક્ટ્રોન ઉમેરો. શું ઉમેરવાના? ઇલેક્ટ્રોન. કેટલો વધારો? 2 નો વધારો. તો 2 ઇલેક્ટ્રોન માઇનસ. ઓક્સિજન ગણી નાખીએ. ચલો સ્ટેપ નંબર 3 એમને અહીંયા આગળ વધીએ. તો અહીંયા 2 નો ઘટાડો, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન માઇનસ. હવે સ્ટેપ નંબર 4. વીજભારનું સંતુલન. વીજભાર ગણી નાખીએ. -2 તો -4. -2 ઇલેક્ટ્રોન ના -2. ચલો સામ સામે સ્વાહા, સંતુલિત છે. આ બાજુ વીજભાર જોઈશું સ્ટેપ નંબર 4 માં. તો સ્ટેપ નંબર 4 ની અંદર અહીંયા વીજભાર આપણે ગણીશું. તો વીજભાર ગણીએ તો અહીંયા -2 છે, સામે 0 છે,
એસિડિક માધ્યમ છે. તો અહીંયા આપણે ઉમેરી દઈશું 2H+. ઉમેરી દીધા. કમ્પ્લીટ. ઓક્સિજન છે ના. આ બાજુ ઓક્સિજન જો 6 થઈ ગયા. કમ્પ્લીટ. પાણી ઉમેરવાની બંનેમાં ક્યાંય જરૂર નથી. તો હવે આપણે ડાયરેક્ટ સ્ટેપ નંબર 5 સ્ટેપ 5 બંનેનો સરવાળો કરવાનો. બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે માટે કોઈને કશું ગુણવાની જરૂર નથી. તો OHR is equal to 2S2O3 2 minus plus अरे 2 minus gives S for O6 2 minus plus 2 electron minus RH ની અંદર Br2 plus 2 electron minus plus 2H plus gives 2HBr. ચલો સરવાળો કરી દઈએ. હવે સામે ઇલેક્ટ્રોન કટિંગ, બીજું કશું કટિંગ થશે નહીં કારણ કે H+ કે H2O નથી. તો આપણો ફાઇનલ આન્સર 2S2O3 2 minus plus Br2 plus 2H plus gives S for O6 2 minus plus 2HBr. ઓકે, તો આ રીતે આપણે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરી શકીએ છીએ. આ તો મેં અહીંયા બોર્ડ ઉપર ગણાયેલા છે, બરાબર. પણ જ્યારે તમે ગણતા હોય ત્યારે તમારે દરેક મુદ્દો સ્ટેપ 1 નો શું મુદ્દો છે તે લખવાનો, સ્ટેપ 2 નો મુદ્દો લખવાનો, સ્ટેપ 3, સ્ટેપ 4, સ્ટેપ 5. એ રીતે તમે 2-3 રેડોક્સ મુદ્દાસર ગણશો તો તમને બધી જ રેડોક્સ ગેરંટીથી કહું છું કે તમને આવડી જ જશે. ઓકે, તો આપણે અહીંયા રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે એક ખાસ મોસ્ટ IMP નીટ માટેનો, બરાબર. તમે જેટલું વિચારો છો એવા રેડોક્સના MCQ રેડોક્સ સંતુલન માટેના પૂછાતા નથી, બરાબર. આ તો આપ્યું છે એટલે આપણે એને ગણતર શીખવાની થાય, બરાબર. પણ આવા MCQ એમાં બહુ ટફ, આ રીતે ટફ કે આવી ગણતરીવાળું લાંબુ પૂછાતું નથી. પણ થિયરી બેઝ ઓક્સિડેશન આંક આધારિત રેડોક્સના નિયમોનો ઉપયોગ કરીને MCQ નીટમાં પૂછી શકાય. બીજું, રેડોક્સના અનુમાપન આધારિત પણ ઘણા બધા MCQ પૂછાઈ ગયેલા છે અને પૂછાતા હોય છે. તો આપણે અહીંયા રેડોક્સ અનુમાપન આધારિત આપણે MCQ માટેની થિયરી જોઈશું. તમે જાણો છો પોટેશિયમ પરમેંગનેટ KMnO4 એ ઘેરા જાંબલી રંગનો હોય છે જે સ્વયં સૂચક તરીકે પણ કાર્ય કરી શકે છે. સૂચક એટલે શું એ તો તમને ખબર જ હશે કે જ્યારે એસિડ અને બેઝનું અનુમાપન થતું હોય ત્યારે એસિડ અને બેઝ ભેગા થાય ત્યારે તટસ્થીકરણ પ્રક્રિયા થતી હોય છે. એટલે તટસ્થ ક્યારે બન્યો, તટસ્થ ક્યારે થઈ પ્રક્રિયા તે જાણવા માટે, તે પ્રક્રિયાનું સંતુલિત બિંદુ જાણવા માટે ત્યાં રંગ પરિવર્તન માટે સૂચક ઉમેરવો પડે છે. એટલે જ્યારે એસિડ ને બેઝમાં ઉમેરતા જઈએ, બરાબર. અને જ્યારે કોઈ અંતિમ બિંદુ આવશે કે જ્યાં એસિડ અને બેઝ ન્યુટ્રલ થતા હશે અને ત્યાં સૂચક ઉમેરેલું હશે તો તરત જ ત્યાં આપણને રંગ પરિવર્તન જોવા મળશે. એટલે સંતુલિત બિંદુએ જે પદાર્થ રંગ પરિવર્તન સૂચવતો હોય તે પદાર્થને કહેવાય સૂચક કહેવામાં આવે છે. તો પોટેશિયમ પરમેંગનેટ KMnO4 એ પોતે એક સ્વયં સૂચક તરીકે વર્તે છે જે ઘેરા જાંબલી રંગનો હોય છે. જ્યારે ઓક્સિડેશન કરતાઓ જેવા કે Fe+2 ઓક્ઝેલેટ આયન C2O4 2- નું જ્યારે અંતિમ બિંદુ આવતું હોય, સંતુલિત બિંદુ આવતું હોય ત્યારે તે ઓક્સિડેશન પામ્યો હશે તે જાણવા માટે તેની અંદર KMnO4 સૂચક તરીકે ઉમેરાય છે. એટલે KMnO4 સૂચક તરીકે ઉમેરેલો અથવા સ્વયં સૂચક છે. એટલે નીચે આપણે લીધું છે ફેરસ સલ્ફેટ Fe+2 નું દ્રાવણ, ઉપરથી KMnO4 ઉમેરતા જ જઈએ છીએ.
હવે જ્યારે એનું ઓક્સિડેશન પામ્યો, શરૂ થયું, તો તરત જ Fe+2 માંથી Fe+3 બને અને એ +3 બને ત્યારે અહીંયા KMnO4 નો રંગ શું થશે? દૂર થશે. તો તે જાણવા માટે KMnO4 નો સૂચક તરીકે ઉપયોગ થાય. તો સામાન્ય રીતે MnO4 ની સાંદ્રતા એ 10⁶ મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ. और डेसीमीटर क्यूब ना लखवू होय, लीटर लखवू होय तो 10⁶ मोल प्रति लीटर थी ओछी होय तो पण ते गुलाबी रंगनी स्थायी झलक जोवा मळती होय छे. ज्यारे आपणे अनुमापन करता होय ब्यूरेट पिपेटनी रमत अने कोनिकल फ्लास्क, बराबर, ब्यूरेट मांथी कोनिकल फ्लास्क में लिक्विड उमेरता जता होय અને ત્યારે MnO4- ની સાંદ્રતા જો 10⁻⁻6 કે છે, बराबर, तो 10 लाख भागनी सांद्रता है 10⁻⁻6 मोल प्रति डेसीमीटर क्यूब अथवा तो 10⁻⁻6 मोल प्रति लीटर होय त्यारे पण ते थोड़ाक समय माटे त्यां आपणने गुलाबी रंगनी एक झलक जोवा मळती होय छे અને એ ઝલક જોવા મળ્યું તે બિંદુને કહેવાય સંતુલિત બિંદુ કહેવાય. શું કહેવાય? સંતુલિત બિંદુ કહેવાય. જ્યાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને પદાર્થના મોલ તેમની તત્વયોગમિતિમાં સમાન હોય છે. એટલે કે ત્યાં ઓક્સિડેશન કરતાની મોલ સંખ્યા અને રિડક્શન કરતાની મોલ સંખ્યા બંને એકબીજા સાથે સંતુલનમાં હોય તત્વયોગમિતિ અનુસાર, बराबर, तत्वयुग्मिति अनुसार ते संतुलन में होय त्यारे आपने रंग न्यूनतम थी अतिशय बनतो जोवा मळे. संतुलन स्थिति होय अने पछी त्यां थोड़ीक मात्रा कोईनी पण एक ड्रॉप पण वधे एटले आछो गुलाबी रंग होय तो तरत ज आपने डार्क गुलाबी रंग जोवा मळतो होय छे. ओके, तो चलो हवे आगळ आपणे बीजो एसिडिक K2Cr2 पोटेशियम डाइक्रोमेट. एसिडिक पोटेशियम डाइक्रोमेट अनुमापन में ऑक्सिडेशन करता तरीके वर्ते छे, परंतु ज्यारे आपणे तेनी सामे KMnO4 लीधु होय तो KMnO4 त्या स्वयं रंग परिवर्तन सूचवतो नथी. कोनी सामे? तो K2Cr2O7 नी सामे. केम आवुं थाय छे? एनु कारण समझो कि अहींया Cr नो ऑक्सिडेशन आंक +6 छे. गणो तो गणी नाखजो. -2 7 2 14 અને આ +1 12 12 ભાગ્યા 2 +6 જ્યારે આનો ઓક્સિડેશન આંક +7 છે. એટલે બંને ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓમાં છે. એટલે પોટેશિયમ ડાઇક્રોમેટ રેડોક્સ અનુમાપનમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને KMnO4 નું સ્વયં રંગ પરિવર્તન ત્યાં સૂચવતો નથી, પરંતુ ત્યાં સંતુલન પામ્યા પછી, સંતુલિત થયા પછી, એટલે જ્યારે અનુમાપન થતું હોય ત્યારે તેમાં એક આપણે સૂચક ઉમેરીશું ડાયફિનાઇલ એમાઇન. KMnO4 તો નકામો થયો કારણ કે રંગ પરિવર્તન સૂચવતો નથી. तो संतुलित बिंदु अंतिम बिंदु जाणवा माटे त्यां आपणे उमेरीए छे डायफिनाइल एमाइन सूचक. हवे ए डायफिनाइल एमाइन सूचक उमेरीशुं त्यारे संतुलित अंतिम बिंदु पछी डायफिनाइल एमाइन नु ऑक्सिडेशन शरू थई जशे. जे सूचक लीधो छे ए ज सूचकनुं शुं शरू थशे? ऑक्सिडेशन थशे અને તે દ્રાવણનો રંગ પરિવર્તન કરશે અને ઘેરા વાદળી રંગનું બનાવશે જે આપણું अनुमापनનું ટ્રાઇટ્રેશનનું અંતિમ બિંદુ બને છે. પણ સામાન્ય રીતે ડાયફિનાઇલ એમાઇન કરતા વધુ પ્રમાણમાં ઉપયોગી બનતો સૂચક છે પોટેશિયમ ફેરીસાયનાઇડ. બરાબર, કયો? પોટેશિયમ ફેરીસાયનાઇડ એટલે K4FeCN6 આ એનું સૂત્ર છે. આ સૂચક તરીકે ત્યાં વપરાય છે. ત્રીજું એક અનુમાપન છે આયોડોમેટ્રિક. આયોડીન સામેનું અનુમાપન. દ્રાવણની અંદર આયોડીન એ મધ્યમસર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ પ્રક્રિયા જ્યારે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે
પ્રક્રિયક માટે તે સીમિત હોય છે. પ્રક્રિયક માટે તે કેવું હોય? સીમિત હોય. એવો જ આપણે લેવો પડે પ્રક્રિયક કે જે I- નું I2 માં ઓક્સિડેશન કરી શકે. આ પદ્ધતિનો ઉપયોગ માત્ર એવા જ પ્રક્રિયકો માટે સીમિત છે કે જે પ્રક્રિયકો I- નું ઓક્સિડેશન I2 માં કરી શકે. જેમ કે Cu+2, જેમ કે Cu+2 I- નું ઓક્સિડેશન કરી અને ક્યુપ્રસ આયોડાઇડ બનાવી આયોડીનને મુક્ત કરે. જ્યારે આપણે સોડિયમ થાયોસલ્ફેટનું I2 સામે અનુમાપન કરતા હોય ત્યારે તેના રંગ પરિવર્તન માટે ત્યાં સૂચક તરીકે સ્ટાર્ચ ઉમેરવું પડે છે. સોડિયમ થાયોસલ્ફેટ એ રિડક્શન કરતા છે અને જ્યારે તેનું I2 સાથે અનુમાપન કરવામાં આવતું હોય છે ત્યારે તેની અનુમાપનનો અંતિમ બિંદુ જાણવા માટે સૂચક તરીકે સ્ટાર્ચનો ઉપયોગ થાય છે. જ્યારે અંતિમ બિંદુ આવશે ત્યારે તે સ્ટાર્ચ એ ઘેરા વાદળી રંગમાં રૂપાંતરિત થાય છે અને આ અનુમાપનને આયોડોમેટ્રિક અનુમાપન કહેવામાં આવે છે, જેની અંદર I2 એ થાયોસલ્ફેટ S2O32- થાયોસલ્ફેટ સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરી અને I2 માંથી I- રિડક્શન પામે અને S4O62- માં તે ઓક્સિડેશન પામે છે. આ પદ્ધતિને આપણે આયોડોમેટ્રિક પદ્ધતિ કહીએ છીએ. અહીંયાથી પણ MCQ પૂછાઈ ગયેલો, સોડિયમ થાયોસલ્ફેટ અથવા તો થાયોસલ્ફેટ આયન ની I2 સાથેની આયોડોમેટ્રિક પદ્ધતિમાં સૂચક તરીકે કયો પદાર્થ વપરાય? તો સ્ટાર્ચ, અને તે રંગ પરિવર્તન ઘેરા વાદળી રંગનો બનાવે છે. તો આયોડોમેટ્રિક અનુમાપન વડે કોની પરખ થઈ શકે? કેવા રિડક્શન કર્તાની પરખ થઈ શકે? એક તો સોડિયમ થાયોસલ્ફેટની પરખ થઈ શકે, બીજું H2S ની પરખ થઈ શકે અને ત્રીજું SO3 બરાબર સલ્ફાઇટની પણ પરખ થઈ શકે છે. કેમ? કારણ કે H2S પ્લસ I2 થાય ત્યારે તેમાંથી બરાબર 2I- બને અને સલ્ફર છૂટું પડે. જ્યારે સલ્ફાઇટની I2 સાથે પ્રક્રિયા થાય તો સલ્ફેટ બને અને I2 માંથી 2I- બનતું હોય છે. તો આ હતું આપણું અનુમાપન માટેની વાત. તો આપણે સૂચકના રેડોક્સ અનુમાપનો કમ્પ્લીટ કર્યા, જે કેટલા હતા? 3 હતા. 3 આપણે કમ્પ્લીટ કર્યા.